ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન મુજબ 30 કે 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે। અલ્નીનો હોવા છતાં બંગાળની ખાડી સક્રિય છે તે સારા સમાચાર છે। ગ્રહ નક્ષત્રમાં 3 પરિવર્તન થવાના છે, તેથી વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે। અલ્નીનો હોવા છતાં આ જે બંગાળની ખાડી વધુ ને વધુ સક્રિય બની રહી છે એક સારા સમાચાર છે અને બહુ આવકાર્ય સમાચાર છે। 1 થી 3 ઓગસ્ટમાં ગ્રહ અને નક્ષત્રના 3 પરિવર્તનો થઈ રહ્યા છે। એને કારણે ફરી પાછો વરસાદમાં 30-31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં રાઉન્ડ આવી શકે છે નવો, એવું લાગી રહ્યું છે। બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। જો તેની ગતિ ન અવરોધાય તો વધુ એક ભારે રાઉન્ડ આવી શકે છે, જેની અસરથી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે। 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પહેલા તો પૂર્વી ગુજરાતમાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા ભાગ છે ત્યાં વરસાદ થશે, મધ્ય ગુજરાતમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદ આવી શકે। જો આ સિસ્ટમનો કોઈ ટ્રેક ચેન્જ ન થાય તો એક સારો વરસાદનો રાઉન્ડ 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે। આ ઉપરાંત જો આ વરસાદ આશ્લેષા નક્ષત્રમાં એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો રાજ્યમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષાનો છાંટો ભારે હોય છે તો 3 થી 17 ઓગસ્ટમાં દેશના અમુક રાજ્યોમાં ભારે છાંટાથી વરસાદ આવીને પૂર આવી શકે એવી પણ શક્યતા રહેલી છે। અથવા તો એમ કહી શકાય કે ઓગસ્ટના બીજા-ત્રીજા વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે છે। રાજ્યના 8 તાલુકાના ખેડૂતોની વધી ચિંતા। અત્યાર સુધીમાં 10%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે। અબડાસામાં 7%, અંજારમાં 9.9% વરસાદ નોંધાયો છે, મુન્દ્રામાં 9.7% વરસાદ વરસ્યો છે, ભાણવડમાં 6.2% વરસાદ ખાબક્યો છે, દ્વારકા તાલુકામાં સૌથી ઓછો 1.4% વરસાદ નોંધાયો છે, કલ્યાણપુરમાં 1.9% વરસાદ ખાબક્યો છે, ખંભાળિયામાં 6.8% વરસાદ વરસ્યો છે, પોરબંદરમાં માત્ર 7.5% જ વરસાદ નોંધાયો છે। રાજ્યના 12 તાલુકામાં 100%થી વધુ વરસાદ। નવસારીના ઉમરગામમાં સૌથી વધુ 127% વરસાદ ખાબક્યો, સાંતલપુરમાં 110.8%, કડીમાં 101.3%, મહેમદાવાદમાં 110%, નડિયાદમાં 103%, જૂનાગઢના માંગરોળમાં 107.5%, અંબિકામાં 112.2%, કામરેજમાં 104.6% વરસાદ વરસ્યો છે। પલસાણાની વાત કરીએ કે જ્યાં 118.9% વરસાદ નોંધાયો છે, ચીખલીમાં 114.7% વરસાદ ખાબક્યો, ખેરગામમાં 110.6%, પારડીમાં 100.4%, વલસાડમાં 100.6% વરસાદ નોંધાયો છે। ડાંગમાં ગેરકાયદે રિવર રાફ્ટિંગનો મામલો સામે આવ્યો છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે 6 યુવાનોને ઝડપ્યા। જાહેરનામાના ભંગ બદલ 6 યુવકોની અટકાયત કરી। ખાપરી નદીમાં જીવના જોખમે રિવર રાફ્ટિંગ કરી રહ્યા હતા। કોઈપણ સુરક્ષા સાધનો વગર આ યુવાનોએ રિવર રાફ્ટિંગ કરી હતી। હાલમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે। બે અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટેલિવિઝન સ્ક્રીન પર। પહેલા કહીએ તો આ યુવકોએ મનમાની કરી। જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે કે નદી, જળાશયો, ધોધ ત્યાં પ્રવેશ બંધી છે, કોઈને પણ પ્રવેશ નથી કરવું, પરંતુ આ યુવકો કોઈ પણ સેફટીના સાધનો વિના રિવર રાફ્ટિંગ કરી રહ્યા હતા। વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે અને ત્યારબાદ આ 6 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, પરંતુ આ યુવકોની બેદરકારી તેમના જીવ પર જ જોખમ સર્જી ચૂકી છે। પોતે એક બોટ બનાવીને અને રિવર રાફ્ટિંગ આપની પાસે કે સર્ટિફાઈડ છે અમે લોકો આવી રીતે રિવર રાફ્ટિંગ કરતા હતા। એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અત્યારે એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે।
તો આ જાહેરનામા ભંગના કેસ આ 6 લોકો વિરુદ્ધ કરવામાં આવ્યું છે અને આ 6ની વિરુદ્ધમાં નોટિસ પણ આપવામાં આવી છે. અમદાવાદના ધોળકા અને ધોલેરા તાલુકામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ધોલેરાના પીપળી અને વાણી તળાવ ગામ પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફની ટીમે પીપળી ગામમાંથી 58 લોકોને રેસ્ક્યુ કર્યા છે, જ્યારે ધોળકામાં પણ સ્થિતિ હજુ પણ ઘણી ખરાબ છે. અમદાવાદના ધોલેરા પંથકના ગામડાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ધોલેરાના પીપળી અને વાણી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા છે, ત્યારે એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ ભારે વરસાદના કારણે 5 દિવસ બાદ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. અમન પાર્ક અને વંદે માતરમ સોસાયટીમાં હજુ પણ ઢીંચણ સમા પાણીનો જમાવડો છે, જેના કારણે રહેવાસીઓ પરેશાન થયા છે. પાણી ભરાવાના કારણે રહેવા ખાવા પીવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે. નવસારીમાં ભારે વરસાદે તારાજી સર્જી. ગણદેવી તાલુકામાં આવેલા વિનાશક પૂરે અનેક પરિવારોના ઘર છીનવી લીધા. અંબિકા અને કાવેરી નદીના આવેલા પૂરમાં લોકોની ઘરવખરી અને સપનાઓ તણાયા. પરંતુ આ મુશ્કેલીની ઘડીમાં માનવતાના અનેક ઉદાહરણો પણ જોવા મળ્યા. અજાણ્યા લોકોએ મદદનો હાથ લંબાવ્યો, ભૂખ્યાને ભોજન આપ્યું અને જરૂરિયાતમંદોને સહારો આપ્યો. પરંતુ માણસની હિંમત અને માનવતા અડગ રહી. પાણી વધારે આવી ગયેલા હતા ને બકરી પાણીમાં પડી ગઈ અને મમ્મીને ફોન કર્યો તો મમ્મીએ કીધું કે પાણીમાં બકરી પડી ગઈ છે. ત્યારે મેં બીજાના ઘરે હતો ને મેં ઘરે આવવા સારું બહુ પેલું કર્યું, મતલબ મને ત્યાંથી આવવા નહીં દીધો. બકરી 10 થી 15 જેટલી બકરી હતી. એ 10 થી 15 જેટલી બકરીમાં 3-4 દિવસ એક બકરી બચેલી હતી, એ પણ કાલે મરી ગઈ. ગણદેવી તાલુકાના લોકોની હાલત હમણાં કફોડી બની ચૂકી છે, એટલા માટે કે અંબિકા અને કાવેરી નદીના પાણીએ વર્ષોથી ભેગી કરેલી કમાણી પર બનાવેલું ઘર પૂરના પાણીમાં તણાઈ ગયું છે. રહેવા માટે હવે છત નથી ને જમવા માટે રસોડું પણ નથી. આ જ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે. ત્યારે વાત કરીશું શું સ્થિતિ છે અને એ દિવસો કેવા હતા. ત્યારે તો ગંભીર જ હતો. અમારું તો કઈ કપડા હેથી કઈ માણીને કઈ વસ્તુ બચી જ નથી. આખું જ ડૂબી ગયું. અહીંયા જ નહીં મળે, ઘરમાં કઈ થોબા લાયક નહીં મળે. જાનવર બાનવર ભેંસ બધું જ નીકળ્યું. આખો દિવસ ને રાત ઊંઘ બી નહીં આવે. અમે શું કરું? મજૂરી કરીને 2 છોકરા ભણાવ્યા, આટલું કરેલું હતું, હવે બધું જ ચાલી ગયું. નદી કિનારે આવેલું આ ઘર પાણીમાં સંપૂર્ણ નાશ થઈ ચૂક્યું છે. લોકો પાસે રહેવાના કપડાં નથી ને પગમાં પહેરવાની ચંપલ પણ નથી. આ પરિસ્થિતિમાં વિસ્તારના લોકો જીવી રહ્યા છે. સરકાર પાસે એક આશ લગાવીને બેઠા છે. સહાયથી માત્ર 4 થી 5 દિવસ ચાલશે, પરંતુ આજે બેન હતા, બેન પાસે ઘર નથી. ન્યૂઝ 18 ગુજરાતી એવા લોકોને અપીલ કરે છે કે આ લોકો સુધી પહોંચે, સહાય પહોંચે. સરકાર તો એમની રીતના જે સહાય આપવાની થતી હશે એ પહોંચાડશે, પરંતુ આ લોકો સુધી દાતાઓએ આગળ આવવાની જરૂર છે, જેથી કરીને ફરી પોતે પગ પર ઊભા રહે અને લોકો સાથે ખભેથી ખભા મળાવીને આગળ ચાલી શકે. વહેલી તકે આ લોકો સુધી સહાય પહોંચે એ માટે લોકો પણ આસ લગાવીને બેઠા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી એ તમામ દર્શક મિત્રોને એક અપીલ વિનંતી કરી રહી છે. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા અને કાવેરી નદીના પૂરે સમગ્ર વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સ્થાનિક સેવાકીય સંસ્થાઓ, વહીવટી તંત્ર પોતાની રીતના લોકો સુધી મદદો પહોંચાડી રહી છે, પરંતુ વહીવટી તંત્રની અને સ્થાનિક સેવાકીય સંસ્થાની મદદોથી આ વિસ્તારના લોકો, આ બહેનો પગભર થઈ શકે એવી સ્થિતિ નથી. આવા લોકો માટે આપ આગળ આવો અને આ વિસ્તારના લોકોને ફરી પગભર થાય અને જે ચહેરા પર હમણાં આંસુ વહી રહ્યા છે એ જ ચહેરા પર ફરી સ્મિત આપના થકી આવે એવા પ્રયત્નો અને પ્રયાસો કરો કે ન્યૂઝ 18 ગુજરાતીના